આ એસી કોણ અત્યારે ચાલુ કર્યું? કોઈ છે પણ નહીં ને. ભાભી હું બહાર જાઉં છું, મોડેથી આવીશ. એક મિનિટ. ક્યાં જાઉં છું? કહીને તો જાઉં. બહાર જાઉં છું એટલે બહાર તો ઘણી બધી જગ્યા હોય ને. ઘરની બહાર સોસાયટીએ જાઉં ને એ પણ બહાર ગયા જ કહેવાય. કામ છે થોડુંક એટલા માટે જાઉં છું. મોડેથી આવી જઈશ ને? સિક્રેટ મિશન પર જાઉં છું. ના, મેં તમને પૂછ્યું કે કયા કામથી જાઉં છું, ક્યાં બહાર જાઉં છું. તમે કહ્યું નહીં, કીધું કે કામથી જાઉં છું. હવે કામનું કંઈ નામ તો હોય ને. આ તો પેલું સિક્રેટ એજન્ટની જેમ વાત કરો છો કે હું કામથી જાઉં છું. પણ શું કામથી જાઉં છો, ક્યારે પાછા આવશો, કોની સાથે જાઉં છો એ તો કહો. બધું તમને ના કહેવાનું હોય ભાભી. અમુક વસ્તુ પર્સનલ હોઈ શકે ને મારી. એમાં શું પર્સનલ? હા, તમારા ભાઈ કે પપ્પા પૂછે તો મારે શું જવાબ આપવાનો? કહી દેજો કે બહાર ગયા છે. મને પછી? જવા દેજો. પછી મેં જેમ સવાલ કર્યો એમ એ પણ કરશે સવાલ કે બહાર ક્યાં ગઈ છે. તો હા જુઓ, ઘરમાં તમારા મમ્મી નથી, એમની હયાતી નથી, એટલે અહીંયા લગ્ન કરીને હું આવી છું ને તમારા ભાઈ સાથે, તો તમારું ધ્યાન રાખવું એ મારી જવાબદારીમાં આવે છે. હા, લેક્ચર તમે કેટલી વાર આપી ચૂક્યા છો એકનો એક. મને પણ કોઈ શોખ નથી થતો, પણ તમે છો કે સીધા મોઢે વાત જ નથી કરતા. મને સરખી રીતે વાત કરો. અને એમ પણ તમે મારી નાની બહેન જેવા છો. હું તમને બધું પૂછું છું, તમે શું કરો છો, ક્યાં જાઓ છો, આખો દિવસ કોની સાથે પંચાયત કરો છો, કાંઈ પૂછ્યું મેં તમને? હું જાઉં તો પૂછો ને. હવે આ ઘર સિવાય મારે ક્યાં જવાનું હોય? તો જાઓ ને. કોણ ના પાડે છે તમને જવાની? કેવી રીતે વાત કરો છો? એટલે હાઈપર કેમ થાવ છો? મેં તો સીધો એવો સવાલ પૂછ્યો હતો જેનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. મારે ના દેવો હોય તો? અને શું કામ નથી દેવું, જાણી શકું? મેં તમને પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું કે હર એક વસ્તુ તમને કહેવાની જરૂર નથી હોતી. માને કે મારી માં નથી, પણ તમારે મારી માં બનવાની કોશિશ જરાય નથી કરવાની ભાભી. હું તમારી ભાભી છું ને, મને ભાભી જ રહેવા દો. મારે તમારી માં નથી થવું. પણ શું કરું, તમારી હવે ઉંમર થઈ ગઈ છે. નાના નથી, તમારા લગ્ન પણ નથી થયા. આવી રીતે બહાર તમે રખડ્યા કરો. કાલે પણ કેટલા મોડા આવ્યા હતા. રખડવા નથી જતી ભાભી, મારા કામથી જઉં છું બહાર. અને રહી વાત મારા ઉંમરની, તો તમને બહુ જલ્દી છે મારા લગ્ન કરાવી દેવાની. બેનબા, હું માનું છું કે તમે તમારા કામથી જ ગયા હશો, પણ આ સોસાયટીવાળા એમને થોડી ખબર છે કે તમે ક્યાં ગયા હતા. એ તો એવું જ સમજશે ને કે આટલી મોડી આવી છે તો રખડવા ગયા છે. હું તો તમારા સારા માટે કહું છું. લોકો તમારી જ વાતો કરશે. જ્યારે આપણો સિક્કો ખોટો હોય ને ત્યારે બીજા કોઈને કહેવા ના જવાય. એટલે એમ કે સોસાયટી વાળાને ક્યાંથી ખબર હોય કે હું ક્યાં જાઉં છું, ક્યારે આવું છું, શું કરું છું? આ વાત તો તમે જ કે એના સુધી પહોંચાડતા હશો ને. બધાને આંખો આપી છે ભગવાને, કોડિયા નથી કે ન દેખાય. બધાને તમારી જેમ પંચાયત કરવાનો પણ શોખ ના હોય ભાભી. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને કાંઈ કહ્યું. તમારા સારા માટે કહેતી હતી ને. મને પણ કાંઈ શોખ નથી કે તમારી પંચાયત કરું, તમને બહાર જવાથી રોકું. હા, તો મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એ કરું. તમે કોણ છો પૂછવા વાળા? ઘરનું કામ કરો ને, જે કામ સોંપ્યું છે ને એ કરો પહેલા. એ તો થતું નથી અને મારી લાઈફમાં માથું મારવા આવો છો તમે. તો કોણ કામ કરે છે કહેશો જરા મને? આ કામ ઓટોમેટિક જાતે થઈ જાય છે કે ઘરમાં એવા મશીનો મૂકેલા છે કે જે કામ કરી નાખે છે? તમે તો એમ પણ એક વસ્તુને હાથ નથી લગાડતા. શું કરવા લગાડું? તમને શું કરવા લાવ્યા છીએ? તમને કઈ શોપીસમાં મૂકવા તો નથી લાવ્યા ને? હવે તો હું તમને કહેતી પણ નથી કે તમે કામ કરો, પણ આ તમે જે ગણાવો છો ને એ ખોટું કરી રહ્યા છો. હું તમારી સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ કરું છું ને તમે છો કે બદતમીઝી કરો છો? પ્રેમ? તમને પ્રેમથી વાત કરતા આવડે છે? નહીં, તમને તો ખાલી જતા માણસને ટોકતા આવડે છે. અને તમને એટલી ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ માણસ જતો હોય ને તો એને પાછળથી ટોકવો ના જોઈએ. પણ નહીં, આદત છે મજબૂર. નહીં, હા, તમે મને ટોકો નહીં ત્યાં સુધી તો તમને ચેન નહીં પડે. સારું, હવે નહીં ટોકું. તમારે જ્યાં જવું હોય, જેને મળવું હોય, જે કરવું હોય એને કરી શકો છો. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા સારા માટે કંઈ કહ્યું. હવે નહીં કહું. તમારા ભાઈ મને કાંઈ પૂછશે ને તો હું એમને જવાબ આપી દઈશ કે તમે મને કોઈ પણ વાત કહેવી જરૂરી નથી સમજતા. હા, એટલે હવે તમે મારા ભાઈને પણ ચડાવશો મારા પ્રત્યે. નહીં, આવી રીતના જવાબ આપીને મારા ભાઈને પણ થશે કે વાહ, મારી બેને સિરિયસલીમાં આવું કીધું હશે. કીધું જ છે ને તમે. જે હકીકત છે હું તમારા ભાઈને એ જ કહીશ. તમારા વિરુદ્ધ એક શબ્દ નહીં બોલું. જો ભાભી, તમને તો હું નથી ગમતી, તો મારા પ્રત્યે મારા ઘરના ને મારા વિરોધી શું કરવા કરો છો તમે? તો તમે તમારા ભાઈ સાથે વાત કરીને જાઓ ને. મને શું કામ કહીને જાઓ છો? મારે જરૂરી નથી કે મારી લાઈફમાં હરેક વ્યક્તિને વાત કરું. તમે મને વાત કરીને તો હું તો તમને સવાલ પૂછીશ. મારી ફરજમાં આવે છે.
અને અધિકારમાં પણ મારો પૂરેપૂરો અધિકાર છે કે તમને સવાલ પૂછું. અને રહી વાત આ તમને એવું લાગતું હોય કે હું તમારી માં બનવાની કોશિશ કરું છું, તો તમે એક કામ કરો ને, તમે જઈને તમારા ભાઈને જ કહી દો કે ભાઈ હું બહાર જાઉં છું, એટલા વાગે આવીશ. બધી ડિટેલ તમારા ભાઈને આપી દો. હું એક સવાલ નહીં પૂછું. મારા ભાઈએ કે મારા પપ્પાએ આજ સુધી કોઈ દિવસ મને સવાલ નથી કર્યા. હા, જ્યારથી તમે આવ્યા છો ને ત્યારથી જ મને રોકટોક ચાલુ થઈ છે. કારણ કે અત્યાર સુધી છે ને આ ઘરમાં કોઈ સ્ત્રી નહોતી આવી, આ તમે હતા. પણ તમે કોઈ દિવસ એક સ્ત્રીની જેમ તો રહ્યા નથી, પોતાની મનમાની કરી છે. અને આ ઘરને હવે સંભાળવાવાળી હું આવી ગઈ છું એટલા માટે. પણ તમને અત્યારે છે ને આ બધી વાત નહીં સમજાય. મારે સમજવી પણ નથી આવી વાતો. અને તમારું આ લાંબુ લાંબુ લેક્ચર આપવાનું બંધ કરશો અને મહેરબાની કરીને છે ને મારી લાઈફમાં તો માથું મારતા જ નહીં. જઈ શકો છો. બેટા જુઓ મમ્મી, આ તમે કંઈ પણ કહો ને પહેલાં કહી દઉં છું. હા, ગઈ વખતે તમે ઓલા બ્રિજેશભાઈને રૂપિયા આપવાનું કહ્યું હતું ને, એ રૂપિયા હજી સુધી પાછા નથી આપ્યા. એનું શું કરવાનું છે? ના ના ના, રૂપિયાની વાત નથી કરતી. કામ ધંધો કેવો ચાલે છે? કામ ધંધો ક્યાંથી ચાલે? આ રૂપિયા લઈ જાય છે માણસો, એ કંઈ પાછા નથી આપતા આપણને. અને તમે જ અટવાડી દીધો છે મને વધારે પડતો. તો પેલાને રૂપિયા, પેલાને આપ, મારા ઓળખીતા છે. હવે શું આ ઉઘરાણી કરતો ફરું હું આ બધા લોકોની પાસે? હું ફોન કરીને ઉઘરાણી કરી લઈશ, એની ચિંતા તું નહીં કર. પણ આજે હું તને જે વાત કરવા જઈ રહી છું ને બેટા, એ વાત ખાલી કાન ખોલીને નથી સાંભળવાની, મગજમાં ઉતારવાની છે અને એના ઉપર અનુકરણ પણ કરવાનું છે તારે. ફરી પાછો કોઈ પ્રોબ્લેમમાં ફસાવાના હશો, હે ને? આના સિવાય બીજું કંઈ નહીં હોય મમ્મી. હું એ તને ક્યારે પ્રોબ્લેમમાં ફસાવ્યો? જો મમ્મી, તમે મને ફસાવ્યું ક્યારેય નથી. હંમેશા સરખી રીતે વાત જ કરો છો. પણ આ જુઓ ને, આ લોકો મને પૈસા ના આપે ને પછી મારો મગજ ખરાબ થઈ જાય છે. અને તમે જાણો છો ને કે પૈસા માટે જ બધું કરું છું. બસ થઈ જશે પૈસાનું સેટલમેન્ટ, એની ચિંતા તું છોડ. હું બેઠી છું ને, અને જેને જેને આપ્યા છે ને એની પાસેથી કઈ રીતે ઉઘરાણી કરવી ને એ પણ મને સારી રીતે આવડે છે. ઓકે, વાત એમ છે કે આ મારું કામ તું જ કરી શકે એમ છે. હું જ કરી શકું? હા. કેમ? એવું તે વળી કયું કામ છે કે જે માત્ર ને માત્ર મારા ઉપર જ સોંપવા માંગો છો? એમાં એવું છે બેટા, તને ખબર છે ને આપણાથી આ ચોથા ઘરે વિજયભાઈ રહે છે, અશોક ને બાપ વિજય અંકલ. હા હા, સવારમાં પેલા દોડવા નીકળે છે. હા. અને આ ભગવાનની પૂજા અને આ રોજે રોજ કેટલું કરતા હોય છે. જાણું છું. શું એનું શું? એમની એક દીકરી છે હેતલ, મને એ છોકરી બહુ ગમે છે. હું ઈચ્છું છું કે આપણા ઘરની વહુ બને, પણ એ આમનામ વહુ નહીં બને. એને તારે પ્રેમમાં પાડવી પડશે. કેવી વાત કરો છો મમ્મી? હવે આપણી સોસાયટીમાં એ છોકરી રહે છે, એના પપ્પાને હું ઓળખું છું, તમે ઓળખો છો, અને હું એ છોકરીને પ્રેમમાં પાડું? અરે આવા નાટક કરાતા હશે કંઈ? અરે સીધી રીતે વાત ચલાવી દો ને, વાત ચલાવી દેશો, લગ્નનું ગોઠવાઈ જશે ને લગ્ન થઈ જશે. કરવું પડશે, આ નાટક કરવું પડશે બેટા, કારણ કે એના પપ્પાનો સ્વભાવ મને નથી લાગતું કે આપણે માંગુ નાખવા જઈએ ને હા પાડી દે. એટલે હું ઈચ્છું છું કે તું તારા પ્રેમમાં એને પાડ અને પછી એ પ્રેમને આગળ વધાર. પછી જ્યારે સમય આવે ને ત્યારે લગ્ન કરી લઈશું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મમ્મી તમે પણ હા, અરે ના સીધી રીતે માને તો પછી માણસો મોકલીશું ને. આ હું મારી રીતે કામ કઢાવી શકું, ધમકાવી શકું એમને. તને કહ્યું એટલું તું કરી શકીશ? જુઓ, આમાં પછી કઈ નવી મુસીબત તો નથી ને? આ કઈ બીજું કઈ તો છે નહીં ને? જે કંઈ પણ હોય તમે મને પહેલેથી જણાવી દો એટલે મને ખબર પડે. જો બેટા, હું ઘરે માંગુ લઈને જાઉં અને એ લોકો લગ્ન માટે હા પાડે એ વાત શક્ય છે નહીં. એટલે જ તને કહું છું કે તું પ્રેમ જાળમાં ફસાવ. પછી જ્યારે સમય આવશે ત્યારે તારા અને એના લગ્ન કરાવી દઈશ. ઠીક છે, તો હવે ચિંતા છોડી દો મમ્મી. માની લો કે છોકરીને મેં જાળમાં ફસાવી લીધી અને મારા પ્રેમમાં પણ પડી જ ગઈ છે. બહુ જ જલ્દી હું એને મારી બનાવી લઈશ. પછી લગ્ન થઈ જાય પછી કંઈ? પછી કાંઈ નહીં. પછી હું મારો પૂરેપૂરો બદલો વાળી શકીશ. બદલો?
એટલે કે મારી મનની ઈચ્છા એને આ ઘરની વહુ બનાવવાની. અચ્છા હા, તો કંઈ વાંધો નહીં. હા, તમારી ઈચ્છા 100% પૂરી થશે. હવે હું જાઉં? ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આજનો દિવસ સારો જાય ને તો સારું. દામિની. આવી ગયા તમે? હા, ચાલો, જમવાનું બની જ ગયું છે. એક મિનિટ. આ હેતલ ક્યાં છે? ખબર નહીં, ઘરમાં તો નથી એટલી ખબર છે મને. મારો ફોન નથી ઉપાડતી. ઘરની બહાર પગ મૂકે પછી કોઈના ફોન ઉપાડે છે ખરા એ? તમે છે ને આજ પછી મને તમારા બેન વિશે કોઈ સવાલ ના પૂછતા, કારણ કે તમે મને પૂછો છો અને હું તમારી બેનને કંઈ સવાલ પૂછું છું ને તો તમારી બેનને એવું લાગે છે કે હું એમની ઇન્ક્વાયરી કરું છું, એમની માં થવાની કોશિશ કરું છું. પણ થયું છે શું? મને વાત કરી. કશેક બહાર ગયા છે, પૂછ્યું કે ક્યાં જાઉં છું તો કહે છે કે મારા કામથી જાઉં છું. હવે કામનું કોઈ નામ તો હોય કે નહીં? ક્યાં જાય છે, કોની સાથે જાય છે, ક્યારે પાછા આવશે, કાંઈ જ નહીં. એક સવાલ શું પૂછી લીધો એમને તો કેટલું સંભળાવી દીધું મને. આ તો ખોટું કહેવાય ને. તું એની ભાભી થાશો તો થોડીક તો માન મર્યાદા રખાય ને એને. હું પણ એ જ કહું છું એમને કે હું એમની ભાભી થાઉં છું. આ ઘર પ્રત્યે એમના પ્રત્યે થોડીક મારી જવાબદારી છે. કાલ સવારે કંઈ ઊંચ નીચ થશે તો બધા મને બોલશે, પણ નહીં, એમને કંઈ સમજવું જ નથી. અને પણ હમણાં જમવા તો આવશે જ ને? નહીં. નહીં તો કેમ? આઈ ડોન્ટ નો, કારણ કે કાલે કહ્યું હતું કે થોડી વારમાં આવી જશે અને રાત્રે છેક આવ્યા હતા. એમના સારા માટે પણ એમને કંઈ કહેવાતું નથી. કંઈ કહીએ ને તો બસ સામે જવાબ દેતા આવડે છે. મને કહે છે કે તમે તમારું કામ કરો ને, તમને કામ કરવા માટે તો લાવ્યા છીએ. હું એની ભાભી છું, એટલીસ્ટ મારી સાથે આવી રીતે તો વાત ના જ કરવી જોઈએ. બહુ કરી હવે. હા, હેતલને પહેલેથી આ પપ્પાએ એટલી મોઢે ચડાવી છે ને, આ એનું જ પરિણામ છે. પણ તું ચિંતા નહીં કરતી, બધું રેડી થઈ જાય. અને બીજી વાત એ કે હવે વધારે ટાઈમ ક્યાંય નહીં રહેવાનું છે. કોઈ ખારો છોકરો ગોતીને લગ્ન કરાવી દેવું. કરશે લગ્ન. મેં પણ એ જ વાત કરી હતી કે તમારી ઉંમર થઈ ગઈ છે, આવી રીતે બહાર આવો જાઓ ને સારું ન લાગે. તો કહે છે કે મારો વહીવટ તમે ના કરો, મારો બાપુ જીવે છે, એ મારું વિચારી લેશે કે શું કરવું ને શું નહીં. હા, આટલું બધું સામું બોલે છે ઈ. હા, તો કંઈ જ નથી. સામું બોલે ને હજુ તમે જોયું નથી. અને હવે તમને વાત કરી છે ને તમે એને વાત કરશો ને તો પાછી મને જ ઘસકાવશે, કહે છે કે તમે મારા ભાઈને મારી વિરુદ્ધ ચડાવો છો. નહીં, હું એને તો વાત નહીં કરું. પણ હા, એક કામ કરું તો હું પપ્પાને વાત કરું તો. કરી જુઓ, મારાથી તો પપ્પાને આવી બધી વાત ન થાય, નહીં તો મેં તો વાત કરી દીધી હોત. જુવાન દીકરી છે, ધ્યાન રાખવું પડે. માનું કે પપ્પાની એકની એક દીકરી છે, લાડકોટથી મોટી કરી છે, મમ્મી પણ નહોતા, પણ છતાંય જુવાન દીકરી છે એનું ધ્યાન તો રાખવું પડે ને. અરે રાખવું જ પડે ને. હા, કાલ સવારે ન બનવાનું બન્યું તો પછી આપણા ઘરની ઇજ્જતનું શું? એમને ક્યાં પડી છે ઘરની ઇજ્જત? પડી હોત તો આવી રીતે વાત જ ના કરે ને. મોટા થતા જાય છે ને એમ લખણ ખોટા થતા જાય છે. કોની સાથે કેમ વાત કરવી ને એનું એ ભાન નથી. આજે મારી સાથે આમ વાત કરી છે, મને તો એ ચિંતા છે કે આવી રીતે ચાલતું રહ્યું ને તો પપ્પાની સામે ના બોલે. પણ કંઈ વાંધો નહીં, હું પપ્પાને વાત કરીને પપ્પાને સમજાવીશ. એટલે પપ્પા હેતલને કહે છે ને એટલે હેતલ પણ સમજી જશે. આઈ હોપ સો કે એવું થાય, પણ ન થયું તો કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. હા, અરે એવું ન થાય પહેલાં તો હગાઈ કરાવી નાખશું. પપ્પાને એ પણ કહીશ ને. હા, પણ તું વધારે કાંઈ ચિંતા નહીં કરતી. મને ખબર છે કે તું આ ઘરનું કેટલું ધ્યાન રાખે છે. એક જ વાતની ઉપાધિ છે, જુવાન દીકરી છે, ન બનવાનું બન્યું ને તો કલંક લાગશે અને એ બધું એમને જ સહન કરવું પડશે. મમ્મીએ આપેલી માહિતી અનુસાર આ છોકરી અહીંયા કશેકથી જ નીકળે છે. મારી મીઠુડી હારે મન મળે તો મનડા મેચિંગ. હેલો, હાય. હાય. તમે
વિજય અંકલના છોકરી રાઈટ? રાઈટ, બટ તમારી ઓળખાણ ના પડી. લે, તમે કોણ? હવે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને મને નથી ઓળખતા? ક્યારેય મુલાકાત નથી થઈ ને આપણે? અરર, ખરા છો તમે. હા, ક્યારેક ક્યારેક બહાર નીકળવાનું રાખો, આ નવરાત્રિના પ્રોગ્રામમાં જવાનું રાખો, આ બધા ઉત્સવોમાં ભાગ લો સોસાયટીમાં, તો જવા જ ખબર છું. પડે. શું જવત છું? તો તમે મને ના જોયો એવું બને નહીં, But- અને મારા મમ્મીને ના ઓળખતા હોય એવું તો ક્યારેય બને નહીં. સ્પેશિયલી હું તમને ગોતવા તો ના નીકળું ને કે આપણી સોસાયટીમાં આવો એક વ્યક્તિ પણ રહે છે એકચ્યુઅલી. લો, આ દર વખતે જે મુખ્ય મહેમાન તરીકે સોસાયટીમાં બેઠા હોય છે હું અને મારા મમ્મી જોઈએ છીએ. અમારા સિવાય કોણ હોય છે બીજું? રીચા આંટી? યસ, રીચા આંટીનો દીકરો હું, દેવ. અચ્છા, નાઇસ ટુ મીટ યુ. બાય ધ વે, તમારું નામ? હેતલ. હેતલ. વાહ, મસ્ત નામ છે તમારું. થેન્ક યુ. આ તમે આમ અવારનવાર જાઓ છો આવો છો, મતલબ કે સવારમાં જાઓ છો સાંજે આવો છો, આ કંઈક જોબ બોબ કરતા લાગો છો, કરો છો? હા, જોબ કરું છું ને. જોબ કરો છો? ગ્રેટ. મતલબ કે આમ જોબ કરવાની જરૂર કેમ પડે છે? હા, એમાં એવું છે ને કે ઘરે ને ઘરે મને ટાઈમ પાસ નથી થતો, એટલા માટે હું જોબ કરું છું. અને હું રહી ફ્રી માઇન્ડ છોકરી. અરે આ ઉપરથી તમારા માથે પડશે. અરે. હા, જરા સંભાળીને. થેન્ક યુ સો મચ. મને એમ હતું કે હમણાં પડશે. શું થયું? આ કાચીડો જુઓ ને. છોડો, તમે તમારી વાત ચાલુ રાખો, મજા આવે છે વાત સાંભળવા. એમાં એવું છે ને કે હા, જોબ કરવાનું મારું એક રીઝન છે કે ઘરની બહાર તો હું એમ જ નીકળી ના શકું, કારણ કે મારા ભાભી એટલા સ્ટ્રિક્ટ છે ને કે વાત નહીં પૂછો. અને હું રહી ફ્રી માઇન્ડ છોકરી, મને આમ ઘરની બહાર રહેવાની જ મજા આવે. ફ્રી માઇન્ડ? હમ. તો તમારે છે ને કોઈક ફ્રી માઇન્ડ છોકરાની સાથે જ લગ્ન કરવા જોઈએ. મતલબ કે એવો છોકરો જે તમને સમજી શકે, તમને જોબ કરવા દઈ શકે. હું વેઇટિંગમાં જ છું, મને ક્યારે એવો છોકરો મળે અને ક્યારે હું એમની સાથે મેરેજ કરું. બટ આ જનરેશનમાં એવો છોકરો મળવો ને બહુ જ મુશ્કેલ વાત છે. જરાય મુશ્કેલ નથી. ડિફિકલ્ટ જ છે ને. ના ના, આજુબાજુ નજર ફેરવો, આ કદાચ બની શકે કે તમારી સામે પણ ઊભો હોઈ શકે. મતલબ કે હોઈ શકે. પછી તો આ એકવાર દોસ્તી કરીએ આપણે, પછી જોઈએ જો તમને મારી સાથે ફાવે, મને તમારી સાથે ફાવે તો હું તમારી સાથે લગ્ન કરી શકું એવી હેસિયત છે મારી. ડાયરેક્ટ? બાય ધ વે, તમે By શું the way. જોબ કરો છો? અરે જોબ શું, આપણે લોકોને વ્યાજે રૂપિયા આપે. 2 નંબરનો ધંધો? ના ના, વ્હાઈટ કોલર વાળો ધંધો. વ્યાજે રૂપિયા કાયદેસર લખાણ કરીને જ આપવાના અને કાયદેસર ઉઘરાવી જ લેવાના. સાચું કહું ને તો આ વ્યાજ વટાનું કરાય જ નહીં. લો, એની કરતાં તમને નથી પસંદ? જોબ કરાય. આ તો જોબ કરાવશું ને તમને. બિઝનેસ તમે કરો. બિઝનેસ પણ કરાવશું, આ બિઝનેસ જ છે. આ તમને પણ મારા બિઝનેસમાં લઈ લેજો, આગળ વાત ચાલશે તો. પણ ફ્રેન્ડશિપ કરવી હોય તો ના નથી. મતલબ કે એકબીજાને સમજવાનો મોકો મળશે. તમને થશે કે પહેલી મુલાકાતમાં આટલું બધું જલ્દી શું થઈ રહ્યું છે. હા, જો. હું એ જ વિચાર કરું છું ને. હું પણ કંટ્રોલ નથી કરી શકતો Actually- મારા માઇન્ડને, કારણ કે તમને જોયા પછી એમ હા જે વાતાવરણ બની રહ્યું છે ખરેખર ઓસમ. આમ એમ લાગે છે કે આ પરમાત્મા દ્વારા અદ્ભુત સંયોગ ઊભો થયો છે કે તમારું અને મારું મળવું, આવી રીતના વાત કરવું, અને એમાં પણ તમારી આ જે મનની વાતો છે બધી બહાર આવવી. એટલે અદ્ભુત સંયોગને હું એક સંબંધ તરીકેનું નામ આપવા ઈચ્છું છું. બાય ધ વે, પહેલા આપણે ફ્રેન્ડ બનીશું. વાય નોટ, ફ્રેન્ડ બનીશું. અરે વાહ, આ શું મુલાયમ હાથ છે તમારા, આ તમારા જેવા જ. થેન્ક યુ. હા, તમે પણ કંઈ કમ નથી. આ એકદમ હેન્ડસમ છો. અરે મારી પાછળ તો ઘણી બધી છોકરીઓની લાઈન છે, હા. હું કોઈને બોલાવતો જ નથી. કેમ? બસ આ Life છે બધી યાર. છોકરીઓમાં ઇન્ટરેસ્ટ ના લેવાનો હોય ને. કોઈ આપણને એમ લાગે કે આપણા લાયક છે, યોગ્ય છે, એવી છોકરીઓ સાથે જ તે હું બોલું છું, અને તમે એમાંના એક છો. અચ્છા, ઓકે. તો મારે લેટ થાય છે, હું જાઉં. અરે જાઉં ક્યાંથી, હવે તો ફ્રેન્ડ બન્યા છીએ. ચાલો મૂકી જાઓ, અમારી 4 વ્હીલ છે, આવશે હમણાં. ચલો લઈ જાઓ, ચલો ચલો. પપ્પા, હા બેટા બોલ. મારે તમારી જોડે થોડી વાત કરવી છે. પણ શું વાત કરી છે બેટા?
વાતની શરૂઆત ક્યાંથી કરું? પણ એવું તો શું થયું છે? હા, તમારું કામ પતી જાય ને પછી કહું. મારું કામ તો ક્યારેય પતવાનું નથી બેટા. એક મિનિટ. અરે બેટા, એવું તો શું થયું છે કે તમે વિચાર કરો, અમારા લગ્ન થઈ ગયા છે, તમે ખુશ છો ને? હા હા, એ તો તારા લગ્ન થઈ ગયા ને ઘણા વખત થઈ ગયા, એમાં ખુશ જ હોય ને. શું તકલીફ છે મને? હવે વિચારો કે છૂટાછેડા થઈ જાય તો તમને કેટલું દુઃખ થાય. લગ્ન થઈ ગયા છે ને છૂટાછેડા એટલે પણ શું કામે છૂટાછેડા જોઈએ છે? હા હા, હેતલના લીધે. હેતલના લીધે? હા તો શું કર્યું હેતલે? પપ્પા, એ ક્યાંક બહાર જાતી હોય તો આ દામિનીને એટલો અધિકાર નથી કે એને પૂછે કે તમે ક્યાં જાઓ છો, ક્યારે આવશો? અરે બેટા, એ આ ઘરની લાડકી દીકરી છે, હવે જતી હોય તો જવા દેવાય, એમાં શું થઈ ગયું? જતી હોય તો જવા દેવાય, પણ તમે વિચાર કરો અત્યારે આ સમય કેવો હાલે છે એ તમને ખબર છે ને? હા, મને મારી બેન ઉપર ભરોસો જ છે, પણ એ વાત તો અલગ જ છે. હા, મારી ઘરવાળીની સામે ગમે એમ બોલે, એનું અપમાન કરે, એ થોડું એ ચલાવે. અને એ ફોન કરે ને તોય કે હું આવું ને પછી જમવાનું બનાવજો. એ 2 વાર જમવાનું બનાવે. હે, એ આ ઘરની નોકરાણી હોય ને એવી રીતે આ હેતલ એની હારે વર્તન કરે છે. હશે બેટા, એ તો આપણે સમજાવી દઈશું એને, પણ એમાં છૂટાછેડા સુધી વાત ક્યાં પહોંચાડવાની હોય? એ તો નાદાન છે, નાની છે, એટલે આવું કરતી હશે. તો તમારે છે ને હવે તમારી રીતે જે તમે બાપ છો તો એક દીકરીને તમારે સમજાવવી પડશે, કારણ કે જો હું કંઈક કહીશ ને તો એ કદાચ મારી સામે કંઈક બોલી જશે. સમજ્યા? છો બેટા, મેં પણ એને બહુ પ્રેમ કર્યો છે અને મારી લાડકી તો છે જ, એટલે મારાથી એને એકદમ એવી રીતે તો નહીં કહેવાશે, પણ જો શક્ય હોય ને તો તું જ એને સમજણ આપીને એને તો વધારે સારું રહેશે. પપ્પા, હું એને એક શબ્દ નહીં કહું. જો હું કંઈક કહીશ અને પછી રડવા માંડે અને એવું કરે ને એ મને ના ગમે. એ કરતાં તમે કહેશો ને તો વધારે સારું રહે છે. છો બેટા, મને મારી દીકરી પર વિશ્વાસ તો છે, પણ એ જો દામિની સામે જો બોલતી હોય ને તો એ બધું યોગ્ય નહીં કહેવાય. કાલુથીને એણે પણ સાસરે જવાનું છે, એણે પણ સાસુ હશે, ભાભી હશે, એટલે એને આપણે આવું જો વર્તન કરતી હોય ને તો એને સમજણ આપવી પડશે, એને અને સમજાવવી પડશે. પપ્પા, હવે એની ઉંમર થઈ ગઈ છે તો હું તમને એમ કહું છું કે હવે કોઈ સારો છોકરો જોઈ અને એની સગાઈ કરી નાખીએ આપણે તો વધારે સારું રહે છે. હા બેટા, તારી વાત તો સાચી છે. મારી દીકરી આટલી બધી મોટી થઈ ગઈ અને મને ખબર પણ નહીં પડી કે મારે હવે એના લગ્ન કરી દેવા જોઈએ. હા, તો તે મને યાદ અપાવ્યું, બાકી હું તો હજી એને નાની સમજું છું. કંઈ વાંધો નહીં બેટા, તું કહે છે ને તો એને સમજાવીશ પણ, અને એના માટે હવે આપણે યોગ્ય મુહૂર્ત પણ શોધવા માંગીએ ને. હા પપ્પા, ભલે. તો તમે એને સમજાવજો અને મને વિશ્વાસ છે કે સમજી જાય, પણ સાથે સાથે આ છોકરાનું ક્યાંક નક્કી કરી નાખજો. હા બેટા, હું ચોક્કસ શોધવાની કોશિશ કરીશ, અને તું વહુને પણ સમજાવજે કે કદાચ નાની છે એટલે એને કદાચ બોલવાનું ભાન નહીં હોય, પણ આપણે એને સાચી સમજણ ને સાચી શિખામણ આપીને એને બીજાના ઘરે મોકલવાની છે. એટલે કદાચ એને ખોટું લાગ્યું હોય ને તો તું એને સમજાવી દેજે. હા, મેં તો એને સમજાવી, પણ હવે તમને તો ખબર જ છે કે એ આપણું ઘર કેવી રીતે સંભાળે છે. હા, આ મારા મમ્મી નથી છતાંય બહુ સારી રીતે ઘરને સંભાળે છે. એટલા માટે હાલો તો હું જાઉં. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. અરે હા, મારી દીકરી આટલી બધી મોટી થઈ ગઈ અને મને કંઈ ખબર જ નહીં પડી, અને મેં તો મારા ઘરમાં પણ ધ્યાન નહીં આપ્યું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ?
પતિ ગયો મેસેજ? અરે મમ્મી તમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બેટા તું ગઈકાલે રાત્રે મારી પાસે આવ્યો અને મને કહેતો હતો કે મમ્મી તમને એક અગત્યની વાત કરવી છે. તો એ અગત્યની વાત શું છે? હા, મેં તને પૂછ્યું હતું પણ તે કહ્યું કે કાલે સવારે સૂરજ ઉગશે ને પછી તમને આ સમાચાર આપીશ. તો મતલબ કે તમને યાદ રહે છે હે? હું કહું છું એ બધી વાતો યાદ રહે છે કે અગત્યની એક વાત છે એ વાત તમે યાદ રાખીને અત્યારે આવ્યા. હા. તો પછી મમ્મી પેલી વાત યાદ હશે કે નહીં? કાલે જ મેં તમને કીધું હતું કે આ પેલા તમે ઓલા બ્રિજ પાસે જે પૈસા અપાવ્યા છે એ પૈસા પાછા નથી આપતો, એની સાથે વાત કરી? એની સાથે વાત પણ કરી અને તારી આ માં છે ને એટલી હોશિયાર છે ને કે પૂરા 50,000 રૂપિયા કેશ લઈને પણ આવી છે. વાહ, તો મને કહ્યું કેમ નહીં? કહી શકતા હતા ને મને? તો તું પૂછ્યું કેમ નહીં? પૂછી શકતો હતો ને તું મને? એ તો અત્યારે સમય મળ્યો એટલે અત્યારે પૂછું છું, બાકી મેં કઈ ખામી નથી રાખી હે. અચ્છા, સરસ. પણ આ આખી વાતમાં તારી અગત્યની વાત ન રહી જાય એટલે જરા જણાવી દે ને. હા હા, ભૂલી ગયો હતો. આ છે ને તમે મને શું કહ્યું હતું? શું? પેલી છોકરીને ફસાવવાની છે, એની સાથે વાત કરવાની છે. પ્રેમમાં. હા હા, પ્રેમમાં. હા. ડન. શું ડન? અરે થઈ ગયું છે. એ છોકરી મારી સાથે વાત કરે છે. જુઓ, આ ગુડ મોર્નિંગ નો મેસેજ એનો જ હતો, છે કે નહીં? હા, પટ્ટાવી લીધી છે એ છોકરીને મેં. શું વાત કરે છે? હા, ફ્રેન્ડ બની ગયા છે. ફ્રેન્ડ, એકદમ ક્લોઝ અને સારા ફ્રેન્ડ. આ કાલે સાંજે રાતના 1:30 વાગ્યા સુધી મારી સાથે જ વાત કરતી હતી. બધી વાતો એણે શેર કરી છે એની. શું વાત કરે છે બેટા? તે તો બાજી મારી લીધી અને તું તો તારી માં કરતાં પણ 2 કદમ આગળ નીકળ્યો. આટલી જલ્દી છોકરી પટાવી લઈશ ને એને પ્રેમમાં પાડીશ એ તો વિચાર્યું જ નહોતું. એક મિનિટ મમ્મી, આ તમારા કરતાંય 2 કદમ આગળ એટલે તમે પણ? એટલે ના ના, આ તો તમે કહ્યું મમ્મી, મેં નહીં. આ તમે કીધું કે મારા નાલાયક, તારી માં વિશે આવું બોલતા તને શરમ નથી આવતી? હા, મસ્તી કરતો તો મસ્તી. મસ્તી અને એ પણ આવી. પણ મને આ વાત જાણીને બહુ જ આનંદ થયો કે તું એ છોકરીને પટાવી, તારી ફ્રેન્ડ બનાવી. હવે તારા પ્રેમમાં ઓતપ્રોત થઈ જશે અને લગ્ન કરવા માટે ગાંડી વાગી. હા તો પછી હવે મમ્મી લગ્ન તો કરાવવાના છે ને? હા, તો લગ્નની વાત નાખી જ દો. લગ્ન કરાવવાના છે, લગ્નની વાત પણ નાખવાની છે, પણ હજુ સમય નથી આવ્યો. સમય આવશે ને પછી બધું થઈ જશે. લગ્ન પણ, અને તું વરરાજા પણ બનીશ અને એ આ ઘરની વહુ પણ બનશે. પણ બેટા હજી વાર છે. લો, હજી વાર છે તો પછી મમ્મી મને આટલું બધું જલ્દી આ બધું કરવાનું શું કામ કહ્યું હતું? હા? બેટા પ્રેમ કરો, એની સાથે હરો ફરો, પછી આગળ વધો. એટલે કે લગ્ન માટે, એ લગ્ન માટે કેટલી તલપાપડ થાય છે, તને મળવા કેટલી તલપાપડ થાય છે, તને પામવા માટે એના ઘરમાં કયા કયા તાંડવ કરે છે એ તો જોવું પડશે ને. હા તો પછી લાવો રૂપિયા. શાના માટે? શું શાના માટે? આ સલાહ આપો છો તો પછી મમ્મી સલાહ મુજબ મારે કંઈક કરવું તો પડશે ને. એને હરાવવી પડશે, ફરાવવી પડશે, એની પાછળ ખર્ચો કરવો પડશે, નાસ્તો પાણી કરાવવા પડશે. તો આના માટે મમ્મી પૈસા જોઈએ અને પૈસા તો બધા હું તમને આપું છું. તો પછી લાવો રૂપિયા એટલે હરાવી ફરાવી લઉં. બરાબર છે, એકદમ સાચું કહ્યું. એને હરાવવા ફરાવવા માટે રૂપિયા તો જોઈશે અને એ રૂપિયા હું તને આપીશ બેટા. તારા પપ્પાના વીમાના વ્યાજના રૂપિયા આવ્યા છે, તું ચિંતા નહીં કર, બિંદાસ વાપર. પણ હા, એ છોકરી આપણા ઘરની જ વહુ બનવી જોઈએ, હે ને? અરે હોતું હશે મમ્મી કંઈ? હા, મારા સિવાય કોઈ બીજા છોકરા વિશે વિચારી પણ જુએ. બેઠો છું ને હું અહીંયા. આમ પણ હવે તમે કહ્યું છે એ પ્રમાણે છોકરીને ફસાવી જ છે તો પછી એને કોઈ પણ હિસાબે પામીને જ રહીશ. એને મેળવ્યા વગર દમ નહીં છોડું મમ્મી. આજે આવવામાં તમે બહુ રાહ જોવરાવી. 20 મિનિટ ઉપર થઈ ગયું. ક્યારેક ફ્રેન્ડશિપમાં રાહ જોવી પડે ને દેવાંગ? યા હાલશો. હા, એક્સપિરિયન્સ નથી ને મને એટલે નવું છે બધું એટલે. એટલે કેવા શું માંગો છો કે મને એક્સપિરિયન્સ છે? ના ના, મતલબ કે પહેલી વાર જ્યારે કંઈક પરિવર્તનો આવતા હોય ત્યારે સહજપણે એને ક્યારેક ના સ્વીકારી શકીએ, બને. મને લાગ્યું હતું કે તમે આજે આવશો જ નહીં.
જઈ જ રહ્યો હતો, જવાની તૈયારીમાં જ હતો, ત્યાં તમે આવી ગયા. એમાં એવું છે કે રાત્રે તો ટાઈમ મળતો જ નથી, પણ આજે હાફ ડે હતો ને એટલા માટે થયું કે ચલો ફ્રી છો તો મળી લઉં. બાય ધ વે, તમને નથી લાગતું કે શું? હા એક દિવસની આપણી મુલાકાત, મને તો કાલથી જ, જ્યારથી તમને મળ્યો છું ને ત્યારથી જ તે, ન જાણે કેમ પણ આજે તમારું જ સપનું આવ્યું. ગઈકાલે સાંજે આપણે 1:30 વાગ્યા સુધી વાત કરી હતી ને, એ પછી પણ ઊંઘ જ નહોતી આવતી. જેવી આંખ બંધ કરું એટલે સામે તમે જ આવતા હતા, અને તમારી સાથેની આ નાની નાની પળો પણ એમ લાગે કે જન્મો જન્મનો સાથ છે. છૂટી ગયેલો સાથ ફરી પાછો ભેગો થયો છે. છો દેવાંગ, તમે કેમ આવી વાત કરો છો? ખબર નથી કે કેમ આવી બધી વાતો નીકળે છે. બધું મનમાં ને મનમાં બધું એવું બફાઈ રહ્યું છે ને કે ન પૂછો વાત. મને કંઈ ચેન જ નથી પડતું. બસ દરેક જગ્યાએ તમે જ દેખાવ છો. આજે તો મમ્મીને મમ્મીની જગ્યાએ હેતલ જ કહી દેવાનો હતો. તો નસીબ સારા કે ના ભૂલ્યો. સાચું કહું ને તો આ બધી વાતો તો કોઈને કોઈ સાથે લવ થાય ને ત્યારે જ થાય. લવ? ખબર નથી મને કે લવ કહેવાય કે ના કહેવાય, પણ એટલું જરૂરથી કહીશ કે તમારી સાથે રહેવાની અને તમારી સાથે જીવન જીવવાની મને મજા આવશે. મને લાગે છે કે આ નાનકડી અમથી ફ્રેન્ડશિપ એને જો તમારી ઈચ્છા હોય તો આપણે આગળ વધાવી શકીએ. જુઓ દેવાંગ, આપણે આ એક દિવસની મુલાકાતમાં આખો લાઈફ ટાઈમનો વિચાર કરવો પડે, અને એક જ દિવસની મુલાકાતમાં હું તમને કઈ રીતે હા પાડી શકું? સમજી તો ગયો. ડિફિકલ્ટ વાત છે તમારી. મતલબ કે તમને મારા ઉપર ટ્રસ્ટ નથી, છે વિશ્વાસ નથી. દેવાંગ, ટ્રસ્ટની વાત જ નથી હો, આવતી તો આમાં. પછી આવી વાત જ ક્યાંથી આવત આમાં? બાય ધ વે, જો તમને વિશ્વાસ ના હોય તો ચાલશે, આપણે છૂટા પડી શકીએ, બીજું તો શું. જુઓ દેવાંગ, એવું નથી. આ આજુબાજુવાળા સોસાયટીવાળા શું વિચાર કરશે? મતલબ કે એ લોકો શું વિચાર કરશે એ વિચાર કરીને આપણે પણ એના વિચારો સાથે સહમત થવા માટે તલપાપડ રહેવાનું એમ? સોસાયટીવાળા ક્યાં કંઈ સારું વિચારવાના જ છે? એ તો તમારા ને મારા લગ્ન થશે તો પણ નહીં સારું વિચારે, અને નહીં થાય તો પણ નહીં સારું વિચારે. તો પછી સોસાયટીને જે વિચાર કરવો છે એ કરવા દો ને. તો મારા મનમાં તમારા પ્રત્યે જે લાગણી હતી એ મેં છલકાવીને બહાર કાઢી છે. બાકી મારા મમ્મી સાથે મારી વાતચીત થઈ ગઈ છે. મેં તો આજે સવારે જ મમ્મી સાથે વાત કરી અને એમને કહ્યું છે શું કરી? એ જ કે હું તમારી સાથે લગ્ન કરીશ. મમ્મીએ તો મને પ્રોત્સાહન પણ આપ્યું છે અને કહ્યું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તું લગ્ન કરી શકે, હું તને સપોર્ટ કરીશ, પણ સમય આવવા દે. એટલે થોડુંક ડિફિકલ્ટ નથી લાગતું તમને? તમે ડાયરેક્ટ આવી રીતના મારા મનમાં જે ફિલિંગ છે એ ફિલિંગને એક્સપ્રેસ કરી રહ્યો છું. એમાં ક્યાં કંઈ પ્રોબ્લેમ જેવું છે? તો જેના પ્રત્યે લાગણીઓ છે એ લાગણીઓને મનમાં દબાવીને રાખીએ તો હંમેશા મનમાં ને મનમાં મૂંઝાયા કરવું પડે. હું બીજા બધા છોકરાઓ જેવું નથી કે જે થોડો સમય ટાઈમપાસ કરશે, ટાઈમપાસ કર્યા પછી કહેશે કે ના ના તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. હું તો સીધી અને ચોખવટભરી વાત કરું છું. થોડોક અતરંગી સ્વભાવનો વ્યક્તિ છું, પણ જામશે. તમારી સાથે હું એડજસ્ટ થઈ જઈશ, વાંધો નહીં આવવા દઉં. છો ભાઈ, તમે વિચાર કરવા સમય જોઈતો હશે. ના ના ના, નો પ્રોબ્લેમ. તમે વિચાર કરવા માટે સમય લઈ શકો. જુઓ, મને પણ તમારા મનમાં જે ફિલિંગ્સ હતી ને એવી જ હતી, બટ હું કહી નથી શકતી. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હું જીવનભર તમારો સાથ નિભાવીશ. સુખમાં દુઃખમાં બધી જ જગ્યાએ તમારી સાથે રહીશ. અને ઘણા બધા સપનાઓ છે મારા જે તમારી સાથે જ પૂરા થતા જોવા માંગુ છું. સેમ ટુ યુ, એન્ડ થેન્ક યુ સો મચ કે અને તમારી લાઈફમાં જગ્યા આપવા માટે. થેન્ક યુ તો મારે તમને કહેવું જોઈએ કે જેવી રીતના આપણી કાલની મુલાકાત હતી એવી રીતના આજે લવ યુ ટુ. પણ ખરેખર ગ્રેટ. તમારા ને મારા વિચાર બહુ જ મળતા આવે છે નહીં? પહેલેથી જ. તો મને ખબર છે ત્યાં સુધી તમને પાણીપુરી ખાવાનું મન થતું હશે. રાઈટ. ચલો. ચલો. પપ્પા, શું બોલાવી અહીંયા? અરે બેટા, હું એમ કહું છું કે તું આજકાલ કરે છે શું? કંઈ જ નહીં, જોબ કરું છું ને મજા કરું છું. પણ હવે મજા કરવાનો સમય
મને એવું લાગે કે હવે પૂરો થઈ ગયો લાગે છે. એટલે તમે કહેવા શું માગો છો? જો બેટા, હવે તું જોબ કરે છે, તારી ઉંમરે થઈ ગઈ છે, તો હવે મારે તને લગ્ન તો કરાવવા પડે કે નહીં આ કરાવવા? વાત તમારા દિમાગમાં ભાભીએ જ બેસાડી હશે નહીં? અરે હું તારો બાપ છું, તો મારે વિચારવાનું કે તારી ભાભી વિચારશે. અત્યાર સુધી તો તમે મને આ વાત કરી નહોતી. પણ બેટા આ તો વાત કરવાની જ નહીં હોય, પણ આ તો એક દીકરીનો બાપ છું ને એટલે તારે મારી ફરજ આવે એટલે મેં તને પૂછ્યું. જુઓ પપ્પા, એ બધું છોડો. મારે તમને એક વાત કરવી છે. હા બેટા બોલ, શું વાત કરવી છે? મારે છે ને 4-5 દિવસ માટે બહાર જવું છે. મારા ફ્રેન્ડ્સને એ લોકો ટૂરમાં જાય છે, તો એમની સાથે જવું છે, એટલે થોડા ઘણા પૈસા અને તમારી પરમિશન જોઈએ છે. પણ બેટા હું તને પૈસા પણ આપીશ અને તને પરમિશન પણ આપું, પણ તને ખબર છે કે તારા ભાઈ અને ભાભીના બિલકુલ ગમશે નહીં. ભાઈ અને ભાભીને તો બિલકુલ ગમતું જ નથી. પહેલેથી જ એ લોકોને હું પ્રોબ્લેમ્સ જ લાગુ છું ને, એટલા માટે. અરે. અને રહી વાત ભાઈ ભાભીને ગમવા ન ગમવાની, તો એ મારો પ્રશ્ન જરાય નથી પપ્પા. પણ બેટા તારો ભાઈ છે, તારા કરતાં મોટો છે, એટલે હું તારે એની વાત સાંભળવી પડે. મોટા તમે છો. હા બેટા, હું તો વડીલમાં ગણાવું, હું મોટામાં નહીં ગણાવું. હું તો વડીલ છું આ ઘરનો. પણ તારો ભાઈ તારું ધ્યાન રાખતો હોય ને એટલે એને નહીં ગમતું હોય. ને બીજી એક વાત બેટા, તું જાય છે તો બધા ફ્રેન્ડ સર્કલમાં હોય એટલે કોઈ પણ નહીં ગમે. જો પપ્પા, ફ્રેન્ડ સર્કલમાં જાઉં છું, કંઈ ખોટું કામ નથી કરી રહી. અને રહી વાત ભાઈ અને ભાભીની, તો એ શું કરે છે શું નહીં, અને હું શું કરું છું શું નહીં, એમને માથું મારવાની કોઈ જરૂર નથી. અરે. અને તમે મોટા છો અને તમે હા પાડો એટલે એ લોકોને, આમ તો સાચું કહું ને તો તમારે એ લોકોને છે ને દબાણમાં રાખવાની જરૂર છે. આજકાલ ભાભી છે ને બહુ નખરા કરે છે. અરે બેટા, તું મને એ લોકોને દબાણમાં રાખવાની વાત કરે છે, હા. પણ ખરેખર તો તારે દબાણમાં રહેવું જોઈએ. હું મને શું તો એમ કહે કરવા છે અશોક. હું શું કરવા રહું? મારી લાઈફ છે, મારે જે કરવું એ કરું. જો બેટા, તારી વાત એ બરાબર છે કે તારે જે કરવું એ કરવાનું, પણ જો અમે જો ઘરમાં છે બેઠા હજી, અને હવે તું જોબ કરે છે, તારી ઉંમર થઈ ગઈ છે ને, એટલે તું ક્યાંક જતી હોય ને તો વિચાર કરીને મોકલવી પડે. અને અશોક જે કરે છે ને એ બરાબર જ કરે છે. અને હું પણ તને એ જ કહું છું કે તું કોની સાથે જવાની છે, કેવા કેવા તારા ઓફિસના સ્ટાફના લોકો છે, કોણ કોણ છે, કઈ જગ્યાએ ફરવા જવાના, ક્યાં રોકાવાના છો, કેટલા દિવસ રોકાવાના છો, આ બધું મારે પણ તને પૂછવું તો પડે જ ને બેટા. સાચું કહું ને પપ્પા, તો અત્યાર સુધી મેં બહુ બધી ટ્રીપ્સ કરી હશે, બહુ બધા ટૂરમાં પણ ગઈ છું, 15-15 દિવસ હું ગયેલી છું. પણ ત્યારે તો તમે મને આ સવાલ નહોતા પૂછતા. ત્યારે તો તમે મને હા પાડતા હતા, પૈસા આપતા હતા, બીજી કોઈ લપન છપન હતી જ નહીં. અરે પણ બેટા એ સમય અલગ હતો ને આ સમય અલગ છે. સમયની વાત નથી, આ વાત ભાભીની છે. ભાભી અને ભાઈ જ ચડાવે છે તમને પણ- કે હેતલબેનને ઘરની બહાર ન જવા દો, સાકળે કરીને બાંધી દો ઘરમાં. પણ બેટા તું ભાભી ઉપર શક શું કામ કરે છે? હા, ભાભી તારી માં સમાન છે, એ તને માં? ખબર છે. તારું બધું ધ્યાન એને રાખવું તો પડે જ ને. હું થોડો રાખવાનું છું તારું ધ્યાન. હું તને બધી સુવિધા આપી શકું, તને પૈસા આપી શકું, તને છૂટ આપી શકું, પણ ધ્યાન તો ભાભી જ રાખવું પડે ને. જો પપ્પા, મારે છે ને મારી લાઈફ એન્જોય કરવી છે. મારે નથી કોઈના દબાણમાં રહેવું, કે નથી મારે હર એક વાત મારી લાઈફની કોઈને કહેવી. અને રહી વાત માની, તો માની કે મારે માં નથી, પણ ભાભી શ્રી મારા માં ક્યારેય નહીં બની શકે. એને તો હું પ્રોબ્લેમ્સ જ લાગુ છું. પણ તમને આ વાત સમજાય તો ને? પટ્ટી બાંધી છે તમારી આંખો ઉપર. પણ બેટા મને બધું સમજાય છે, પણ તારું ધ્યાન રાખવાનું પણ અમારી ફરજમાં આવે છે. ધ્યાન ધ્યાન ધ્યાન, હું કઈ નાની ગીગલી નથી. અરે બેટા, અમે તમે નાની કેટલી સમજતા નથી, અને ક્યારેક નાની કેટલી સમજશું ને તો અમે કંઈ ભૂલ કરી બેસશું, એટલે તને અમે ખાલી કહીએ છીએ, તને સમજાવીએ છીએ. તને જવાની મેં ના પાડી કોઈ દિવસ કે આજે ના પાડવાનો? જો પપ્પા, મને સલાહ નથી જોતી, સાથ જોતો છે. આપશો? બેટા હું તને સલાહ પણ નથી આપતો, હું તને સાથ પણ આપી તને સમજણ આપું છું. એક બાપ તરીકે હું તને સમજાવું છું. મને સમજાય છે, હું નાની નથી હવે. અને રહી વાત આ સમજાવવાની, સમજવાની, તો હું પણ હવે એ જ સમજીશ કે મારા ઘરમાં મારી સિવાય, મારા પોતાની સિવાય મારું બીજું કોઈ છે જ નહીં. કારણ કે તમે પણ ભાભીની જેમ હવે આવા, તું આમ ભાભીની જેમ કેમ બોલ્યા કરે છે? તું આવું બોલે તો અમને પારકા કરી નાખવા માંગે છે કે શું? પારકી તો તમે લોકોએ કરી છે. હવે હું જાઉં કે ના જાઉં, હા કે ના? તારે જવાનું છે ને તું જજે, પણ હા હવે બીજી વાર ધ્યાન રાખજે. અને જેટલા પણ પૈસા જોઈએ ને એટલા મારી બેગમાંથી લઈ લે, જેટલા પણ જોઈએ એટલા. સારું. ભાભી, શું કરો છો? બોલો, શું કામ હતું? કામ હતું. તમારા કબાટની ચાવી આપો ને. મારા કબાટને ચાવી? હા. કેમ? કઈ મૂક્યું છો તમે એમાં? લેવું છે મારે એમાંથી. શું લેવું છે? તમે તો મને કોઈ વસ્તુ સાચવવા પણ નથી આપી.
વન પીસ તમારા? મને ખબર છે તમે અને ભાઈ ગોવા ફરવા ગયા હતા ને, ત્યારે ત્યાંથી તમે બહુ બધા નવા નવા વન પીસ લાવ્યા હતા. મારે એ જ લેવા છે. લીધા હતા પણ અચાનક આ વન પીસ કંઈ કામ છે? હા, એકચ્યુઅલી હું થોડાક દિવસ માટે ટૂરમાં જાઉં છું મારા ફ્રેન્ડ્સને એ લોકો સાથે, તો મને ત્યાં પહેરવા જોઈએ છે ને, એટલા માટે મારી પાસે છે તો મેં બધી ટૂરમાં પહેરી લીધેલા છે. ટૂરમાં અચાનક? મને તો ખબર પણ નથી. ક્યારે જાઉં છું? આજે ખબર પડી ગઈ ને હવે? તો ચાવી આપો. ક્યારે જાઉં છું? હું ગમે ત્યારે જાઉં, તમારે શું ભાભી? ચાવી આપો ને મને. સવાલના જવાબ આપો ને તો ચાવી આપી દેશ. હં? જો ક્યારે ભાભી, જાઉં છું? તમારે શું કામ છે? તો કંઈ નહીં, રહેવા દો. અત્યારે જરૂર તમારે છે અને તમારે ના કહેવું હોય તો કંઈ વાંધો નહીં, હું જાઉં છું. હા તો નથી આપવા તો ના પાડી દો ને. આવી રીતે બાના શું કરવા બનાવો છો? ખાલી સીધો એ સવાલ પૂછ્યો તો. હા, પાછું ઉકળવાની જરૂર નથી. હા પણ તો મારું બોડી જોવો ને તમારું બોડી જોવો, ક્યાંથી થશે તમને? બધું જ થઈ જશે, પણ તમારે કપડાં આપવા નથી નહીં? ખરાબ થઈ જશે નહીં? હા તો નથી આપવા. મારે મારા કપડાં નથી આપવા. હા તો સીધી રીતે ના પાડી દેવાય, ખોટા બાના ના બનાવાય. કહું છું ને કે નથી આપવા. સંભળાતું નથી? મારા કપડાં છે ને, મારે જેને આપવા હોય ને એને આપીશ, છેલ્લે બાળી નાખીશ, પણ નહીં આપું તમને. જાઓ. કપડાં તો મારા ભાઈએ લઈ દીધેલા છે ને, તમે તો? તમારા પૈસાના નથી લીધેલા. તમારા ભાઈ તો પહેરવાના નથી ને? હા તો- હું જ પહેરીશ. તમારા બાપના ઘરેથી પૈસા નતા આવ્યા. તો પણ મારે નથી આપવા. તમારાથી થાય ને એ કરી લેજો. મારા બાપના ઘરેથી નથી આવ્યા ને, આવ્યા હોત ને તો જોવાય ના દેત. અને રહી વાત આ કપડાની ને, તો હજુ તમને એવું લાગતું હોય ને કે તમારા ભાઈના પૈસાની છે, તો એક કામ કરો, જાઓ તમારા ભાઈ પાસે પરમિશન લઈ આવો, પછી મને કહેજો, પછી હું આપી દઈશ. હું શું કરવા મારા ભાઈની પરમિશન લઉં? તમને કપડાં જોઈએ છે? હા, તમે તો ક્યારેય તમારા બાપના ઘરે કંઈ ભાળ્યું નથી, અને હા અમારા ઘરે તમે કપડાં ભાળી ગયા છો. જીવ ગયો ગયો ને સાવ કપડામાં જ ગયો ભાભી. હું પણ એ જ કહેવા માંગુ છું બેનબા. તમને શું લાગે છે મારા બાપના ઘરે મેં કંઈ ના જોયું હોય અને પછી અહીં આવીને હું જીવ નાખું, એ પણ કપડાં ઉપર? હા, ગાડી છે, બંગલો છે, એ બધામાં ન નાખું. કપડાં તમે રાખજો, હા ને? જો ભાભી તમે છે ને આવી રીતે વાત ના કરી શકો. હા, કેમ ના મારા કરી બાપનું- શકું? હા, તમે મારા- આવી રીતે વાત કરી શકો ને હું આવી રીતે વાત ના કરી શકું. એક તો તમારે મારી જરૂર છે ને ઉપરથી તમે મારા ઉપર જ દાદાગીરી કરો છો. હા તો કરાશે ને દાદાગીરી. તમે આ ઘરની માલકીન નથી, હું આ ઘરની માલકીન છું. મારા બાપનું ઘર છે આ. તમે કઈ કરિયાવરમાં સાથે લઈને નહોતા આવ્યા. બેનબા, તમારા બાપનું ઘર છે ને તો એક કામ કરો ને, જાઓ ને તમારા પપ્પા પાસે, એમની પાસેથી પૈસા લઈ લો ને એમને કહેજો કે તમને નવા કપડાં લઈ આપે. લઈ લીધા પૈસા. અને તમારે છે ને આ બધો વહીવટ કરવાની જરાય જરૂર નથી. આ બધું લપન છપ્પન તમારે કરવાની કોઈ જરૂર જ નથી. હા ભાભી, અને રહી વાત મારા ભાઈની, તો મારા ભાઈની પરમિશન લેવાની, તો એ વાત તો છે ને, મારો ભાઈ કઈ મારો બાપ નથી. મારો બાપ હજી જીવે છે. તો હું એ જ કહું છું બેનબા કે તમારો બાપ હજુ જીવે છે. જાઓ એમની પાસેથી જઈને તમે આ ગાડી લઈ લો, બંગલા લઈ લો, કપડાં લઈ લો, તમને મન ફાવે ને લઈ લો. અને હા તમારે ક્યાં જવાનું છે? ફરવા ને? તો એની પરમિશન લઈ લેજો, મને કાંઈ ન કહેતા. હું છે ને તમારી પાસે વાત કરવા માટે નહોતી આવી. ખાલી ખોટી આ બધી વાતમાં તમે મને વચ્ચે લઈને ન આવો. તો પછી કૂતરાની જેમ પૂછ શું કરો છો? ભોગ ભોગ શું કરો છો? યાદ રાખજો, કૂતરી છું, બટકું ભરતા પણ આવડે છે મને. ભાભી આ તમે શું કરો છો? તમે મને કૂતરી કહી એમાં હું શું કરી શકું? મોટા છો ને એટલે રિસ્પેક્ટ કરું છું. Respect? બાકી મારો પણ હાથ ઉપડી શકે એમ છે. ઠીક છે તો ઉપાડી દો ને. હવે એ જ બાકી રાખ્યું છે. એમ પણ તમારા પપ્પાએ તમને ઘણી બધી વસ્તુઓ આપી છે, ખાલી સંસ્કાર આપવા ભૂલી ગયા છે. એ મારા બાપનો પ્રશ્ન છે, તમારે એમાં પડવાની કોઈ જરૂર નથી. તમે અહીંયા ઊભા રહો, હું જાઉં છું, કારણ કે તમને છે ને કોઈ વાતે નહીં પહોંચી રહેવાય. એક તો પોતે જરૂર હોય ને પાછું મને કહે છે. એ ભગવાન, આજ હાવ થાકી ગયો. આજ કામ જ એટલા હતા ને. બહુ કામ હતા. બહારના કામ એટલા બધા વધી ગયા છે કે ઘરમાં તો હવે નજર જ નથી. હવે આ પપ્પા ઘડીક ક્યાં સુની કાકાની ફાઇલ દઈએ, ઘડીક ક્યાં મગન કાકાની ફાઇલ દઈએ, આમથી આમ આટા મારીને પછી પગ દુખવા મળે. તમને આમથી આમ કામમાં ઉલઝાવે રાખશે અને પોતે પોતાની દીકરીને બગાડી રહ્યા છે. એટલે હવે આ બીજો ભાગ ચાલુ થયો, શું એ ભાગ પૂરો તો થઈ ગયો તો. તમારી બેન આવી હતી મારી પાસે. પહેલા તો બહુ પ્રેમથી વાત કરી, કારણ કે મારું કામ હતું અને મેં ના પાડી દીધી. મારી એટલે પહેલાની જેમ. એક મિનિટ,
એટલે એ બહાર જાતી હતી એટલે તે પૂછ્યું ખાંજે તમારું માટે જમવાનું હું બનાવું, એટલે એણે કીધું હોય છે કે મારે જમવાનું બનાવવાનું છે ને તો એ ફોન કરી દઈશ. એ જ વાત છે ને? નહીં, નહીં તો આવ્યા તમારી પાસે મારા કપડાં લેવા માટે. કહેતા હતા કે તમારા વન પીસ આપો ને, 3-4 દિવસ માટે હું બહાર જાઉં છું ને તો મને જોઈએ છે. 3-4 દિવસ માટે? 1 મિનિટ, હું કહું ત્યારે એ જાહે ને, એ હું કામ ઉપાધિ કરશો? તમને લાગે છે કે તમારી બેન તમારા પરમિશનની રાહ જોશે? તમારા બાપે પરમિશન આપી દીધી છે. તમારા પપ્પાને પૂછી લીધું ને તમારા પપ્પાએ હા પાડી દીધી. તમારા પપ્પાને એટલી ખબર નથી પડતી કે જુવાન દીકરી છે, 3-4 દિવસ આવી રીતે બહાર જાય, કોની સાથે જાય છે, શું કરે છે. એણે આટલા દિવસ જવાની રજા આપી દીધી, પણ તે દિવસે હું ઓફિસ જઈને મેં એને બધી વાત કરી ત્યારે તો એણે એમ કીધું હતું કે આપણે સારો છોકરો જોઈ અને એની હગાઈ કરી નાખશું, પણ હજી તો કાંઈ ધ્યાન જ નથી દીધું ને અત્યારે રજા આપી દીધી છે. તમારે ને તમારા પપ્પાએ જે કરવું એને કરી શકો છો. તમારી બેનને પણ જ્યાં જવું હોય ને ત્યાં જાય, એ મારો પ્રશ્ન નથી. હા. પણ જે રીતે એને વાત કરી છે ને એ પ્રમાણે એમને હું ક્યારેય માફ નહીં કરું. અને મારી એક વાત યાદ રાખજો, તમારા બેન જવાના છે 3-4 દિવસ માટે ફરવા. જો એ આ ઘરની બહાર જશે ને હા, તો હું પણ આ ઘરમાં નહીં રહું. પણ એટલે એમ થોડું હાલે. તમારી બેનને બહુ અભિમાન છે, બહુ ઘમંડ છે ને. હવે હું પણ જોઉં છું કે કેવી રીતના જાય છે. હો. તમારી બેન આ ઘરની બહાર ગઈ છે ને તો હું આ ઘર મૂકીને જતી રહીશ મારા પિયરે, તું જતી રહી મારા તો ગરીબ બાપના ઘરે. તમારી બેન કહે છે ને કે મારો બાપો ગરીબ છે, તો હવે હું પણ જોઉં છું કે એ ઘરની બહાર કેવી રીતે જાય છે. આ ગરીબ બાપની દીકરી જોઉં છું કે શું કરે છે. અરે તું જતી રહીશ તો પછી અહીંયા રસોઈ કોણ બનાવશે? તમારી બેનને કહેજો, અને ના કરી શકો તો બહારથી લઈ આવજો, કારણ કે તમારા પપ્પા પાસે તો બહુ બધા પૈસા છે ને, એટલે તો એમની દીકરી એટલી બધી બગડી ગઈ છે. પણ રોજ થોડું કાંઈ બહારનું ખવાય છે? સિરિયસલી તમને બહારનું ખાવાની ચિંતા છે? એ વાત નથી. હવે હું અત્યારે કદાચ પપ્પા પાસે જાઉં અને કહું કે તમે રજા શું કામ આપી, તોય હું એ મારી વાત માનશે? મારું ખાલી મન મનાઈ લે કે વાંધો નહીં હું નહીં જવા દઉં, પણ હેતલ તો વહી ગઈ છે ત્યાં. નથી ગઈ, અને હું જવા પણ નહીં દઉં. જુઓ, સીધી વાત છે, આ વખતે છે ને હેતલબેન એમની બધી વાત ભૂલી ગયા હતા, ન બોલવાનું બોલી ગયા છે. અને આ વખતે એમની જીદું પૂરી નહીં થવા દો. એમને તમારી સાથે જેમ વાત કરવી એમ કરે, પપ્પાની સાથે જેમ વાત કરવી એમ કરે, પણ હું કોઈની નોકર નથી. ભલે મારો બાપો ગરીબ છે, અરે પણ કોઈ દિવસ કોઈને કાંઈ કહેવા નથી દીધું. મને ખબર છે, અને તું આ ઘર બહુ સારી રીતે હાસવે છે, પણ હવે આ પપ્પા નથી સમજતા તો શું કરવું? મારી લાડકી દીકરી બસ, બીજા એના મનમાં કાંઈ વિચાર જ નથી હોતા કે શબ્દો જ નથી હોતા. લાડકી દીકરી જ્યારે મોઢું કાળું કરાવશે ને ત્યારે સમજશે, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. અને એ માટે હું આ ઘરમાં રહેવા તો નથી જ માંગતી. અરે પણ કાલ સવારે તમારી બેના નાક કપાવે અને એ બધી બદનામી મારા ઉપર આવે, એના કરતાં તો બેટર છે કે હું આ ઘર છોડીને જ જતી રહું. ઘર છોડીને નથી જવાનું તારે, સમજે તું? હું પપ્પાને વાત કરી, બસ એને જવાનું બંધ રહીને એવું કાંક કરીશ તો કરજો વાત, મને કાંઈ વાંધો નથી. જેને જે વાત કરવી હોય એને કરી દો. બધી વાતની એક હદ હોય, તમારી બેન તો બધી હદ ભૂલી ગયા છે. હવે ખબર નથી પડતી શું કરવું. બીજા ઘરમાં તો ભાભીનો વાંક હોય છે, અહીંયા નણંદનો વાંક છે. તમારી બેનને છે ને બીજાના બાપ ઉપર બોલવું બહુ ગમે છે, પણ જ્યારે પોતાના બાપનું કંઈ બોલે ને તો સંભળાતું નથી. અરે એટલી બધું બાપની પડી જ છે તો કહેવાય ને એમના બાપને કે એમને નવા કપડાં લઈ દે. એ તો એટલે નથી કહેતી કે આખો કબાટ ભર્યો છે ને કપડાનો. ના, તો એ હાથે કરીને મને કહેવા આવ્યા હતા. એમને છે ને મારી સાથે ઝઘડા કરવાનું કારણ જોઈએ છે. હા, એ વાત તારી હાચી, પણ કાંઈ તું ચિંતા નહીં કરતી, હું પપ્પા હારે વાત કરી લઈશ. હો મમ્મી ઓ મોમ, શું વિચારમાં પડ્યા છો? હા, વિચારું છું કે શું કરું ને શું ના કરું. લો, હવે શું કરવું છે શું નથી કરવું એના માટે પણ વિચાર કરવાનો. એવી રીતે કઈ બાબત છે કે તમારે આટલું બધું વિચારવું પડે છે? હા, બાબત તો કોઈ નથી, પણ બોલ તું શું કહે છે? ખુશીના સમાચાર લઈને આવ્યો છું. ખુશીના? હા, હું અત્યારમાં છે ને હેતલને લઈને બહાર ફરવા ગયો હતો. અચ્છા. હા, અને અમારા બંને વચ્ચે છે ને આજે ઘણી બધી વાતો થઈ છે, ઘણું બધું ડિસ્કશન પણ થયું છે. એમ? હા, એટલે છેલ્લે અમે લોકો એક તારણ ઉપર આવ્યા છીએ કે હવે છે ને મમ્મી
અમારે બંને જણાએ લગ્ન કરી લેવા જોઈએ. કારણ કે હેતલે તો કહ્યું જ છે, એના ઘરે એ વાત કરવાની જ છે. એટલે મને થયું કે તમને વાત નાખી દઉં કે આ તમે કહેતા હતા ને કે લગ્નનો સમય આવશે, તો એ સમય હવે આવી ગયો છે મમ્મી. એમ? હા, શાનો સમય? લગ્નનો સમય. મમ્મી કેમ આવું કરો છો? તમે મારી વાત સમજો તો જો ને હું શું વાત કરું છું. કેવા લગ્ન? મમ્મી મને લાગે છે કે તમારું માનસિક સંતુલન ઠીક નથી. બધું આ બરાબર તમારી છે. દવા પીધી છે બધી? બધી જ દવા મેં પીધી છે. તો પછી આવું શું કામ કરી રહ્યા છો? લગ્નની વાત કરું છું, મારા અને હેતલના લગ્ન, જેના માટે તમે મને કહ્યું હતું કે હું હેતલને ફસાવું. મેં લગ્નની વાત કરી હતી? હા મમ્મી, તમે તો કરી હતી. તમે તો કહ્યું હતું કે હેતલ સાથે લગ્ન કરજે, હું તને યોગ્ય સમય આવશે ત્યારે કહીશ. પણ આપણે લગ્ન નથી કરવાના. કેવી વાત કરો છો મમ્મી? હા, લગ્ન નથી કરવાના? અરે એ છોકરીની સાથે હરું છું, ફરું છું અને દિલથી એને પ્રેમ કરું છું, અને તમે કહો છો કે લગ્ન નથી કરવાના. લગ્ન નથી કરવાના. મમ્મી કહું તો પ્લીઝ છું. આ મજાક બંધ કરો તમે. હું મજાકના મૂડમાં જરાય નથી, સિરિયસ છું એકદમ. અને સિરિયસલી તમને વાત જણાવી રહ્યો છું કે મારા એની સાથે દરેક સપનાઓ જોડાયેલા છે અને લગ્ન કરવા માંગુ છું. તારા સપના જોડાયેલા હશે, પણ મારે એ છોકરીને આગળની વહુ બનાવવાની જ નથી. હે? શું મમ્મી તમે ગાંડા જેવી વાત કરો છો? હે છોકરીને તમારે વહુ નહોતી બનાવી તો મારી પાસે આટલું મોટું નાટક શું કામ કરાવડાવ્યું? નાટક કરાવડાવ્યું ત્યાં સુધી તો ઠીક. જ્યારે લગ્ન કરવાની વાત આવે છે ત્યારે તમે એમ કહો છો કે લગ્ન નથી કરવાના, એને મારે વહુ નથી બનાવી. તો મમ્મી શું તમે નાટક કરી રહ્યા છો ખોટે ખોટા? નાટક હું કરું છું? તો નાટક જ કહેવાય ને. આ શું કહેવાય બીજું? ના ના, નાટક નહીં, આને કહેવાય જેવા સાથે તેવા. જેણે જેવું કર્યું એણે એવું ભર્યું. મમ્મી ઓલરેડી મને એવું લાગે છે કે તકલીફ તમને નથી, હા મને કંઈક તકલીફ થઈ ગઈ છે. હા તમે જે કંઈ પણ વાત કરો છો ને મને કંઈ સમજાતું નથી. જેવા સાથે તેવા અને જેણે જેવું કર્યું એવું ભર્યું, એનો શું મતલબ થાય? કોણે શું કર્યું છે કહેશો? કોણે શું કર્યું ને એ તો કહીશ, પણ આ છોકરી સાથે તારે લગ્ન નથી કરવાના એ સાંભળી લેજે. એટલે મમ્મી આ તમે શું કહેવા માંગો છો ને મને સરખી રીતે કહો. હું બદલો લેવા માંગતી હતી. ફરી પાછું નવું આવ્યું કે બદલો લેવા માંગતી હતી. અરે શેનો બદલો? કોની સાથેનો બદલો? મમ્મી કહો ને હવે. હેતલના બાપ સાથે બદલો. હેતલના પપ્પા સાથે? હા, પણ કેમ? એવું તે વળી હા હેતલના પપ્પાએ શું કર્યું છે આપણી સાથે? હેતલના પપ્પાએ આપણી સાથે નહીં, મારી સાથે બહુ મોટો દગો કર્યો હતો. બેટા, તું આ દુનિયામાંય નહીં હતો. હું અને એ બંને કુંવારા હતા, એકબીજાને પ્રેમ કરતા હતા, એકબીજાની સાથે જીવવા મરવાના સપના જોયા હતા, એકબીજાને એટલો આંધળો પ્રેમ કરતા હતા કે લગ્ન જીવન સાથે વિતાવવાના કેટલાય સપના જોઈ લીધા હતા. પણ ખબર નહોતી કે જે જીવનભર સાથ નિભાવવાની વાત કરે છે ને એ અડધે રસ્તે જ મૂકીને જતો રહેશે. મતલબ એ જ કે એના બાપે મને લગ્નનો વાયદો તો આપ્યો, પણ બીજા સાથે લગ્ન કર્યા, બીજા સાથે પ્રેમ કર્યો, મારી સાથે માત્ર ને માત્ર રમત જ રમી. હવે એનો બદલો તો વાળવો પડે ને બેટા. તો એ બદલો એની દીકરીથી મેં વાળી લીધો. હવે એની દીકરી જ્યારે આ પ્રેમના વિરહમાં ઝૂરતી હશે ને ત્યારે એને ખબર પડશે કે કોઈને અડધે રસ્તે મૂકી દેવાથી શું થાય. સમજી ગયો મમ્મી, બધું જ સમજી ગયો. અત્યારે તે હેતલને બોલાવું છું અને એને છે ને આ બદલાની સામે જે બદલો લીધો છે ને એ વાતની ચોખવટ કરું છું.
દેવાંગ હાય. હાય આવી ગઈ તો એમને હાથ ના મિલાવ્યો? હા મૂડ નથી જરા આજે મારું મૂડ બહુ ઓફ છે. શું થયું છે? હા, તું આવી રીતે હાથ ના લગાવ ને, શાંતિથી વાત કરી શકે ને. દેવાંગ કેમ આમ કરો છો? જુઓ, હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવા આવી છું. બોલ શું છે એટલી બધી જરૂરી વાત? જુઓ, તમને તો ખબર છે ને કે આપણે ઘણા ટાઈમથી એકબીજાને લવ કરીએ છીએ, તો આ વાતને હવે આગળ વધારીએ તો જો મારા ઘરે મારા પપ્પાને એ લોકો મારા લગ્નની વાત કરવા ફરે છે અને એ લોકો બીજે લગ્ન કરાવી દે ને એ પહેલાં આપણે આપણી જ વાત ઘરે કરી દઈએ. અને હું તને એમ કહું કે આપણે આ કઈ વાત નથી કરવાની થતી તો? દેવાંગ મસ્તી ના કરો ને, સિરિયસ વાત કરું છું હું તમને, અને તમે જો કે મસ્તીના મૂડમાં જ રહો છો. મસ્તીનો મૂડ લાગે છે? હા હા, તને તું આવી ત્યારે ખ્યાલ ના આવ્યો કે હા જોઈ લે ને, આ એ જ જગ્યા છે કે જે આપણે પહેલી વાર મળ્યા હતા અને આજે કદાચ આપણી છેલ્લી મુલાકાત રહેશે. દેવાંગ શું થયું છે? કેમ આવું એવું કેમ? કંઈ નથી તો થવાનું છે હવે, એટલા માટે તો તને અહીંયા બોલાવી છે. શું થવાનું છે? જો મારી કઈ ભૂલ છે તો સોરી ને, કઈ બોલાઈ ગયું હોય તો બી સોરી. ભૂલ તારા પપ્પાની છે, તારા સોરી કહેવાથી કંઈ થવાનું નથી. પપ્પાની ભૂલ? હા હા, તારા પપ્પાએ એના જીવનમાં એક એવી ભૂલ કરી નાખી છે ને કે હવે મારા ખ્યાલથી તારા પપ્પાએ કરેલી ભૂલનો પછતાવો તારે હવે આખી જિંદગી કરવાનો રહેશે. એટલે નહીં સમજાતું હોય તને કે હું શું વાત કરું છું શું નહીં, પણ જો આજે તને એટલા માટે અહીંયા બોલાવી છે કે હું તારી સાથે પ્રેમ પ્રકરણનું નાટક કરી રહ્યો હતો. દેવાંગ આ તમે શું બોલો છો? આ તને જે સંભળાઈ રહ્યું છે ને એ જ બોલું છું. નાટક હતું આ બધું. તું મને ભૂલી જાજે અને હું તને ભૂલી જઈશ. આમ પણ આખરે અહેસાસ તો થવો જોઈએ ને કે જ્યારે કોઈ વ્યક્તિને પ્રેમમાં દગો આપીએ ત્યારે એ વ્યક્તિ માટે શું થતું હશે, મને એ વ્યક્તિ કેવી રીતે જીવન જીવી શકતું હશે. પૂરી વાતની જાણ કરશો કે વાત શું છે? કેમ તારા પપ્પાએ તને આ વાત ક્યારેય નથી જણાવી? કઈ વાત? આમ પણ કેવી રીતે જણાવી શકે? જે વ્યક્તિએ ચીટિંગ કરી હોય એ વ્યક્તિ કેવી રીતે કહી શકે કે મેં ચીટિંગ કરી હતી અને એ પણ કોઈના જીવન સાથે? જીવન સાથે ચીટિંગ? હા હા, તારા પપ્પાએ છે ને મારા મમ્મી સાથે પ્રેમનું નાટક કર્યું હતું, દગો આપ્યો હતો મારી માને. અને જ્યારે લગ્ન કરવાનો સમય આવ્યો ત્યારે તારા પપ્પા, હા તારા જ પપ્પા મારા મમ્મીને છોડીને જતા રહ્યા હતા, કારણ કે તારા પપ્પાની લાઈફમાં બીજી એક સ્ત્રી હતી જેને એ પ્રેમ કરતા હતા. અને એ સ્ત્રી એટલે કે તારી માં છે, અત્યારમાં તો અહીંયા જ છે નહીં. હા, પણ એમણે મારા મમ્મીની જિંદગી તો ખરાબ જ કરી નાખી ને. દેવાંગ છોડ ને મારો હાથ, જે મને હાથ નહીં લગાવતી. તારી અને મારી વચ્ચે હવે પછી કોઈ સંબંધ નથી, સમજી ગઈ ને? મગજ છે ને, તને ભગવાને મગજ આપ્યું હોય ને તો પ્લીઝ મહેરબાની કરીને આજ પછી મને ભૂલી જજે. અને તારો આ નંબર છે ને એ પણ હું બ્લોકમાં નાખી રહ્યો છું, ફોન કરવાની કોશિશ નહીં કરતી. દેવાંગ જે થયું એ ભૂલી જાવ ને પ્લીઝ. જુઓ મારા પપ્પાનો તારો હાથ ઉપડે ને એ પેલા મહેરબાની કરીને જતી રહે અહીંયાથી. મારા પપ્પાના લીધે એમાં મારો શું વાંક છે દેવાંગ? વાંક તો બધો મારા પપ્પાનો છે ને. આખરે તારા પપ્પાને પણ અહેસાસ થવો જોઈએ ને કે મારી દીકરી કેટલી તકલીફમાં છે. મેં કોઈની દીકરીને જ્યારે છોડી હતી ત્યારે એનો શું હાલ થયો હશે. બસ આ તારા પપ્પાને આનો અહેસાસ કરાવવા માટે થઈને તે કરી રહ્યો છું. હવે તારા પપ્પા આવશે અમારી ઘરે, નાક રગડીને મારા મમ્મીના પગમાં પડશે ને તો પણ હું તારા પ્રેમને ક્યારેય પણ એક્સેપ્ટ નહીં કરું. દેવાંગ ભૂલી જજે મને. દેવાંગ હા બધું છે ને બધું મારા પપ્પાના લીધે જ થયું છે. હા, હેતલને જવાની તમે રજા જ મુકામ આપી, હે હજી નથી આવી. પણ બેટા હવે એનો સમય પૂરો થઈ ગયો છે. એક બે વાર ખોટું ના કહેવું ને એટલે મેં એને રજા આપી અને બધા મિત્ર એના ઓફિસના સ્ટાફ સાથે એના બધા મિત્ર સાથે જવાની છે અને મેં 3 વાર તેને ફોને કર્યો છે. હા તમે છે કાંઈ ને વાંધો નહીં. હેતલબેન ગયા હોય ના ગયા હોય એનાથી મને ફરક નથી પડતો. મેં તો મારા ભાઈને ફોન કરી દીધો છે, હમણાં આવશે. પણ શાના માટે ફોન કર્યો બહુ બેટા તમે? મને લઈ જવા માટે. પણ બહુ બેટા એ તો નાની છે, નથી સમજતી, પણ આપણે તો સમજીએ છીએ ને. હું કોઈ ના નાની નથી. તમે
તમને એવું લાગે છે કે તમારી દીકરી નાની છે? મોઢું તો બહુ મોટા કરતાં વધારે ચાલે છે. છો બહુ બેટા, એને માનો પ્રેમ મળ્યો નથી. તમે જ્યારથી આવ્યા છે ને ત્યારથી એને સમજાવવાની કોશિશ કરે છે, પણ એ નથી સમજતી. પણ કાંઈ નહીં, હવે એને સાસરે વળાવી દેશું ને એટલે બધું સરખું થઈ જશે. એમાં તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું એમ કહું છું. પપ્પા આની પહેલા મેં તમને વાત કરી ત્યારે તમે મને શું કીધું હતું? હા, સારો છોકરો જોઈને એની સગાઈ કરી નાખશું ને પછી લગ્નનું નક્કી કરી નાખશું. પણ- બધું ક્યાં ગયું એ? પણ બેટા, મેં મનસુખભાઈને વાત કરી છે, મેં પેલા પ્રદીપભાઈને વાત કરી છે, મેં નરેશભાઈને વાત કરી છે, મેં ઘણા બધા મારા મિત્રોને વાત કરી છે ને એના જેવું માંગવું હશે તો આપણે ગોઠવી દઈશું ને. નહીં મળે માંગા. આ તમે છે ને માંગા ગોતતા રહી જશો અને તમારી દીકરી કોકની સાથે ભાગી જશે. છો બેટા, એ બધું ભાગી જશે કે નહીં ભાગી જશે એ બધી પછીની વાત છે, પણ મારા હા એવી. તમે છે ને મારી જિંદગી બરબાદ કરી છે. અરે બેટા, શું થયું છે બેટા? કેમ આમ બોલે છે? તો શું કરું હું? હા, તમારા લીધે મારી લાઈફ બરબાદ થઈ છે. એવું ભરે જ 1 મિનિટ. આ પપ્પા તો તને બધી રજા આપે છે, તને સારી રીતે હાસવે છે, તો એ કેમ કહેશો કે જિંદગી બગાડી? આગળ તું મારું નામ લે કે તાર ભાભીનું નામ લે તો બરોબર. આ વખતે ઉપડો છો શું કામ? પેલા માંડીને વાત કરો ને તો ખબર પડે કે તમને શું થયું છે. મને નથી ખબર કે મારો બાપ જ તે મારી લાઈફ બગાડવામાં આવડો મોટો હાથ હશે. અરે પણ બેટા, મેં એવું કર્યું છે શું કે મેં તારી જિંદગી બગાડી? હેજ કે હું જે છોકરાને લવ કરતી હતી ને એ મને દગો દઈને ચાલ્યો ગયો. છો બેટા, તને ઘણી વખત ના પાડી અને તારી ભાભીએ બી સમજાવવાની કોશિશ કરી, તારા ભાઈએ બી કોશિશ કરી કે પ્રેમ કરે ને એમાં દગો જ મળે છે. એક મિનિટ. તમે પ્રેમ કર્યો કોઈને, એને તમને દગો આપ્યો, તેમાં પપ્પાનો શું વાંક છે? હા, હા, દગો આપવા વાળી વાત તો મારાથી વધારે પપ્પાને વધારે ખબર હશે નહીં પપ્પા? એટલે તારા કરતાં મને વધારે ખબર હોય એટલે તો કહેવા શું માંગે છે? બસ કર હવે. હા, તારી ભાભી છે એની સામું તું બોલતો હાલે, એનું અપમાન કરતો હાલે, મારું અપમાન કરતો હોય હાલે, પણ હા આપણો બાપ છે એની સામે આવું ના બોલ. હા, તો મને નહોતી ખબર કે આ આપણા બાપે જ તે આવા કારનામા કરેલા છે. એટલે શું કારનામા કર્યા છે મેં? એ જ કે જે છોકરા સાથે હું લવ કરતી હતી ને એમની મમ્મી સાથે પહેલા પપ્પાએ એમની યુવાનીમાં એમની સાથે પ્રેમ કર્યો છે અને પછી પપ્પાએ એમને દગો આપ્યો. પપ્પા હો, એટલે તું એના દીકરાને પ્રેમ કરે છે જે અમારી આગળની વાત છે એમ ને? હા, રીચા આંટી ઓળખો છો ને સારી રીતે? છો બેટા, જો તને ખબર નહીં હોય ને તો હું તને સત્ય વાત હવે કહેવા માંગુ છું. જો તું આ વાત કરે છે એટલે કહેવા દો ને, બધી જ ખબર છે અને તમારે શું જરૂર હતી આવા કારનામા કરવાની? તો તને બધી જ ખબર છે ને, તો હવે સત્ય વાત હું તને કહી દઉં. સત્ય વાત હોય તો કોને? અત્યાર સુધી તો અમને એમ હતું કે અમારો બાપ દૂધનો ધોયેલો છે, પણ આજે હા. ખબર પડી. ત્યારે પણ તારો બાપ દૂધનો ઢોયલો હતો અને આજે પણ છે. જો તારે જાણવું હોય ને તો અમારી વાત જાણી લે. અમે એકબીજાને પ્રેમ કરતા હતા, હું એની સાથે લગ્ન પણ કરવા માંગતો હતો, પણ તને ખબર નહીં, એ મારી સામે એટલો બધો અવાજ એટલા ઊંચા અવાજથી બોલતી હતી ને અને સાથે સાથે બીજા સાથે વાત કરતી હતી. મેં એને પૂરેપૂરી ના પાડી કે તું જો મને પ્રેમ કરે છે, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ ને તો બીજા સાથે વાત કરવાનું બંધ કરી દે. પણ નહીં, એને મારી સામે બીજા સામે વાત કરવાનું ચાલુ રાખ્યું અને મને એમ કહે છે કે વાત તો ચાલુ જ રહેશે અને આ તો બધા મારા ફ્રેન્ડ જ રહેશે. તો મેં જોયું કે આની સાથે મારું જીવન આગળ નહીં ચાલે અને હું આની સાથે લાંબુ ટકી શકીશ નહીં, એટલે મેં ત્યારે એને મૂકી દીધી હતી કે હું તને પ્રેમ નથી કરતો અને મેં એને છોડી દીધી હતી ત્યારે. ખોટું ને છે. આજે પણ એને એમ જ લાગે છે કે દગો મેં કર્યો છે, પણ દગો ખરેખર એને મારી સાથે કર્યો છે. બનાવી લીધી કહાની. હા, છો, હું કોઈ એક્સેપ્ટ કરો ને તમારી ભૂલને. હું કોઈ કહાની નથી બનાવતો અને મારે કહાની બનાવવી પણ નથી. તમને કોણે કહ્યું કે પપ્પાએ આવું બધું કર્યું છે? મને ખબર પડી જ જાય, હું ગાંડી નથી. અંતર્યામી લાગો છો તમે. હા, તમારી પાસે સીધા સવાલના સીધા જવાબ ક્યારે હોય જ નહીં. આટલી બધી વાત થઈ ગઈ પણ તોય તમારે તો કોઈ હકીકત કરવી જ નથી. હા, તો હું જે છોકરાને લવ કરતી હતી ને એણે જ મને આ બધી હકીકત જણાવી છે. પણ બેટા, એક મિનિટ પપ્પા, તો તમે એ છોકરાને ના કહી શકો કે ભૂતકાળમાં જે થયું તે એનો બદલો તમારી સાથે શું કામ લે છે? તમને દગો આપવાનો શું મતલબ? અને આ બધી વાત પપ્પાથી ક્યાંથી કનેક્ટ થઈ ગઈ? આ બધી વાત પપ્પાથી કનેક્ટ થયેલી હતી ને ત્યારે જ મારી લાઈફ બરબાદ થઈ છે. ખોટી વાત છે તારી હેતલ. હા, કોણ? હા, આ તારા પપ્પા જે વાત કરી રહ્યા છે ને એ જ વાત સાચી છે. હા માં છે. દેવાંગ, દેવાંગ? હા, માય લવ. એ છોકરો કે
જેને હેતલ પ્રેમ કરે છે અને મેં જ હેતલને ના પાડી હતી. કારણ કે મને મારા મમ્મીએ જે સ્ટોરી કહી હતી ને એ પ્રમાણે મને એમ જ લાગ્યું કે વાંક અંકલનો જ હશે, મારા મમ્મીનો નહીં. આ તો હવે હું લેવા આવ્યો છે. બહુ કન્ફ્યુઝન છે આ તમને તમારા મમ્મી સ્ટોરી કહે, તમે હેતલને સ્ટોરી કહો છો. હવે શું છે, તમારે જે કરવાનું તો એ કરી લીધું ને. હવે તમારા લોકોનું કન્ફ્યુઝન દૂર કરવા માટે જ આવ્યો છું. જુઓ, હકીકતમાં આખી વાતમાં મારા મમ્મી ખોટા છે. મારા મમ્મીનું બીજી એક જગ્યાએ લફડું છે અને એ હજી તે એના પ્રેમમાં પાગલ છે. હા, જ્યારે હેતલને ના પાડીને ઘરે ગયો ને ત્યારે મારા મમ્મી કોઈની સાથે ફોનમાં વાત કરતા હતા અને કહેતા હતા કે બધું જ આપણા પ્લાન પ્રમાણે થયું છે. મારા દીકરાને મેં સમજાવી લીધો છે, મારી વાત સાચી માની ગયો છે અને આપણે આપણા પ્લાનમાં સક્સેસ ગયા છીએ. મતલબ કે મારા મમ્મી દ્વારા રમાયેલી આ રમત હતી અને હું અને હેતલ આ રમતના પ્યાદા. મારા મમ્મી સફળ થઈ ગયા કારણ કે એમને તો ગમે તેમ કરીને પોતાની સાથે થયેલી આ ઘટનાનો બદલો લેવો હતો. પણ જુઓ અંકલ, આમાં મારો કંઈ વાંક નથી. મેં હેતલ સાથે ખોટો પ્રેમ નહોતો કર્યો કે નહોતું નાટક કર્યું. હું તો હેતલને દિલથી ચાહતો હતો અને મારા મમ્મીએ જ મને લાલચ આપી હતી હેતલ સાથે લગ્ન કરાવવાની અને એટલા માટે જ આ બધું થઈ રહ્યું હતું. જુઓ, હું અહીંયા તમારા સૌની માફી માંગવા આવ્યો છું કે હકીકતમાં આખી વાતમાં હું ગુનેગાર છું. પપ્પા સોરી, મેં બેટા. તમને ન બોલવાના શબ્દો. નહીં બેટા, એમાં તમારા પ્રેમનો કે તમારો કોઈ વાંક નથી. આ જે વાંક છે ને એ તો મને સમજાઈ ગયો. અત્યારે પણ આ સ્ત્રી એવી જ હતી અને આજે પણ એવી જ છે. એનો અર્થ એવો થાય છે કે બસ એણે એ જૂના જમાનાનો આ બદલો લેવા માટે એને મારી દીકરીનો ઉપયોગ કર્યો અને બેટા તમારો ઉપયોગ કર્યો, પણ ક્યારેય સફળ નહીં થઈ શકી. જો ખોટું ના લાગે તો તમને એ જ કહેવા માંગુ છું કે હું હેતલ સાથે હજી લગ્ન કરવા માંગુ છું. અરે, જો તમારી તૈયારી હોય તો અરે તમારા વાહ, બિલકુલ તૈયારી છે. તમે કહેતા હોય ને તો અત્યારે વળાવી દઈએ. ભાભી, કંટાળી ગઈ છું તમારાથી. હવે તમે જાઓ ને તો શાંતિ થાય મને. હા તો કઈ નહીં. હા ચાલો મંદિરે જઈને ઘડિયા લગ્ન કરી લઈએ. ચાલ. હા હા બેટા, કંઈ વાંધો નહીં. આપણે જલ્દી લગ્નનું મુહૂર્ત લઈ લઈએ અને લગ્ન કરી લઈશું. બસ. હા